નમસ્કાર દર્શક મિત્રો, ધિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડતા હાલત દયનીય થઈ ગઈ છે। માયાનગરી મુંબઈને મેઘરાજાએ એવું ધમરોડ્યું છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વાહન વ્યવહારને પણ માઠી અસર થઈ છે। ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યા છે। રસ્તાઓથી લઈને રેલવે ટ્રેક સુધી બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રસ્તા પર વાહનો માંડ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી રહ્યા છે। આ સાથે જ રેલવેને ઘણી બધી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવાનો વારો આવ્યો છે। ફ્લાઇટને પણ એરપોર્ટ પર ઉતારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તો બીજી તરફ ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદનો ટ્રેન્ડ ચાલુ રહેશે અને બાંદ્રામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં 8મીથી લઈને 10મી જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદની શક્યતા છે। પુણે, નાસિક અને સતારા, કોલ્હાપુર જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। છત્રપતિ સંભાજીનગર, જાલના, લાતુર, ધારાશિવ અને નાંદેડ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે। તો આની સાથે જ જલગાંવ, ધુલે અને સોલાપુર જિલ્લામાં આંધી અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે રાયગઢ, થાણે, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં આ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। મુંબઈની સાથે થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારે તોફાન અને વરસાદના કારણે પાટા પર એક વૃક્ષ પડી જતા કસારા અને ટીટવાલા સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી છે। તો આ ઉપરાંત અંટગાંવ અને થાનસિક સ્ટેશનો વચ્ચે પણ ટ્રેક પર પાણી તેમજ કાદવ જમા થઈ ગયો છે। અહીંયા પણ એક ઝાડ પાટા પર પડ્યું છે, જેના કારણે વશિંદ સ્ટેશન બ્લોક થઈ ગયું છે। અહીંથી પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી। વિદ્યાવિહાર, ડોંબિવલી, બોરીવલીમાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યારે અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।